તો નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે મજબૂત પ્રદર્શન સાથે અનેક વોર્ડમાં પેનલ વિજય નોંધાવ્યો છે। વોર્ડ નંબર 5માં ભાજપના ચારે ઉમેદવારોએ જીત હાંસલ કરી છે, જેમાં મુકેશ અગ્રવાલ અને પરિમલ ટંડેલ સહિતના ઉમેદવારોનો વિજય નોંધાયો છે। સાથે જ વોર્ડ નંબર 1માં પણ ભાજપની પેનલ વિજેતા બની છે। આ પરિણામોથી નવસારીમાં ભાજપનું પ્રભુત્વ યથાવત રહ્યું છે અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો નવસારીમાં ભાજપ પેનલનો વિજય થયો છે। વોર્ડ 5માં ચારે ઉમેદવાર જીત્યા છે અને વોર્ડ 1માં પણ ભાજપ વિજેતા બન્યું છે। મુકેશ અગ્રવાલ, પરિમલ ટંડેલ જીત્યા છે અને નવસારીમાં ભાજપનું પ્રભુત્વ યથાવત રહ્યું છે। નવસારી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેમાં છે તે ભાજપની જે વોર્ડ નંબર 5ની છે તે પેનલ છે તે વિજય થઈ છે। એમના કેટલાક સમર્થકો છે, તેમના આગેવાનો છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરશું। કાકા, ભાજપની પેનલ જીતી છે, કેટલી ખુશી છે? બહુ ખૂબ ખુશી છે। આપણી ભારતીય લોકશાહીને સમૃદ્ધ અને સુખી બનાવવા માટે જે ભારતીય જનતાને વોટ જે આપણે જે જનતા આપ્યો છે તે માટે અમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમે ખાતરી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો દરેકના વિકાસના કામો, રસ્તા, પાણી, ગટરના દરેક સારી રીતે કામો કરશે એની અમે ખાતરી આપીએ છીએ। બિલકુલ, જે રીતે છે તે ભાજપને ફરીથી એકવાર નવસારી મહાનગરપાલિકામાં પોતાનું શાસન છે સ્થાપિત કરશે એવી હાલ છે તે, કેમ કે જે ભાજપ છે તે હાલ છે તે તમામ બેઠકો પર આગળ વધાવી રહ્યું છે। એટલે કે જે રીતે જે પરિણામો છે તે એક પછી એક છે તે જાહેર થઈ રહ્યા છે। એમના કેટલાક સમર્થકો છે તેમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે કે ખાસ કરીને છે તે નવસારીનો જે વોર્ડ નંબર 5 હતો તે ખૂબ જ રસાકસી વાળો હતો અને લોકોની અંદર એક અચૂકતા હતી કે વોર્ડ નંબર 5નું જે પરિણામ છે તે શું આવશે તેના પર સૌનો ધ્યાન કેન્દ્રિત હતો, પણ આખરે જે પરિણામ છે આજે જાહેર થઈ ગયું છે અને એના સમર્થકોમાં છે તે ખૂબ ખુશીનો માહોલ છે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।